નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજે સવારે કચ્છના ધોળાવીરામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। NCS અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 27 કિલોમીટર દૂર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું। ભૂકંપ સવારે 9 કલાક અને 5 મિનિટે નોંધાયો હતો। તેની તીવ્રતા ઓછી હોવાના કારણે સ્થાનિક વિસ્તારમાં ખાસ અસર થઈ ન હતી। સ્થાનિક રહેવાસીઓ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી। જિલ્લા વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો પરિસ્થિતિને નજર રાખી રહી છે અને લોકોને સતર્ક રહેવા વિનંતી કરી રહી છે। ન્યુઝેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ પુરાતત્વીય સ્થળ છે, જે કચ્છ પ્રદેશમાં ભારતમાં સૌથી વધુ ભૂકંપ સંભવિત પ્રદેશોમાં એક છે। ભૂકંપ ઝોન 5માં આવે છે અને અગાઉ 2001ના વિનાશક ભૂકંપે આ પ્રદેશમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું, જે એક યાદ લોકોના મનમાં તાજી છે। આ પહેલા 5 ઓગસ્ટ કચ્છ અને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર બિંદુ વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાથી 27 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં હતું। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ આ આંચકાની નોંધ કરી હતી અને સ્થાનિક લોકોને આંચકાની કોઈ નોંધપાત્ર અસર નથી જણાઈ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।